સ્વામીશ્રી ઉતારે જઈ રહ્યા હતા. જયમીનભાઈ પટેલ ગાડી ચલાવી રહ્યા હતા. પોતે નવી ખરીદેલી BMW ગાડીની વિશેષતાઓ વર્ણવી રહ્યા હતા. આ ગાડીમાં એક એવો સ્ક્રીન છે કે જે તમે ક્યાં રોડ ઉપર જઈ રહ્યા છો અને ભૂલા તો નથી પડ્યા ને, એ બધી જ માહિતી એ પડદા ઉપર દેખાય છે. વળી સિક્યુરિટીની એવી સિસ્ટમ છે કે ક્યાંક અકસ્માત થયો અને ગાડીના મિરર ઉપર આવેલી એક સ્વિચ તમે દબાવી દો તો આખા અમેરિકામાં તમે કઈ જગ્યાએ છો એની માહિતી થોડીક જ સેકન્ડોમાં પોલીસને પ્રાપ્ત થાય અને ગણતરીની મિનિટોમાં મદદ આવી પહોંચે. આવી અનેક સગવડો આ ગાડીમાં હતી. એમ કહીને જયમીન અને હિતેશે ધીમે રહીને વાતો ઉપાડતા કહ્યું કે બાપા, આ ગાડી તો આપને અનુકૂળ આવે છે ને? સ્વામીશ્રીને તેનો કહેવાનો ભાવ સમજી ગયા એટલે સહજભાવે સ્વામીશ્રી કહે, આપણે તો એ જૂનું છે બરાબર છે. સ્વામીશ્રી મૂળ તો વાત ટાળવા માંગતા હતા, પરંતુ પ્રેમી યુવાનો એમ કઈ વાત છોડે? તેઓ કહે, એમ તો સ્વામીશ્રી આપે કેટલાય મંદિરો નવા બાંધ્યા અને દરેક મંદિરો નવી નવી રીતે જ બાંધો છો, ત્યાં કશું ફિટ નથી થયું. સ્વામીશ્રી કહે, તો ભગવાનની વાત છે. ભગવાનની વાત તો કાયમ નવી જ લાગવી જોઈએ. વળી આગળ ઉમેરતા કહે, મંદિરોમાં તો હજારો લોકો લાભ લે છે અને પેલામાં તો આપણે એકલાને સુખ. હિતેશ કહે, જયારે શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી ત્યારે આપે કહ્યું હતું કે હું હરિભક્તોને રાજી રાખીશ, તો આજે આટલી અમારી વિનંતી માન્ય રાખો, આ કાર રાખીને અમને રાજી કરો. સ્વામીશ્રી કહે, તમને રાજી કર્યા જ છે ને? આ ગાડીમાં બેઠા અહીં મળ્યા રાજી જ કર્યા છે ને? દિવસ રાત ગામડે ગામડે વિચરણ કરતા અને મુસાફરી કરતા પોતાના ગુરુહરિ સ્વામીશ્રી માટે સુવિધા સજ્જ કાર આપવાની તેમની ઈચ્છા અદમ્ય હતી. હિતેશ કહે, આજના શુભ દિને અમે બીજું કશું જ માંગતા નથી. તમે અમારી આ સેવા અંગીકાર કરો અને એના બદલામાં આપ જે માંગશો એ અમે આપવા તૈયાર છીએ. સ્વામીશ્રી કહે, આ કહીએ છીએ એ જ કરો ને? હિતેશ અને જયમીન કહે, બાપા, અમારી ઈચ્છા છે. સ્વામીશ્રી કહે, આવી ઈચ્છા કરવી જ નહીં. નાની મોટરમાં બેસીએ, જૂની ગાડીમાં બેસીએ, તોય અમે રાજી જ છીએ. યોગીજી મહારાજ કેશવજી ચુડાસમાની ગાડીમાં બેઠા તોય રાજી હતા, એટલે આ નવી નવી ગાડીઓ લેવાની વાત કરશો જ નહીં. સ્વામીશ્રીની અનાશક્તિ આગળ બંને યુવાનો નતમસ્તક થઈ ગયા. જો પોતાના જીવનની અંદર એને સત્પુરુષની પ્રાપ્તિ નથી થઈ તો ભજન ભગવાનનું જ કરતો હશે, પણ સત્પુરુષ મળે ને તો એ સત્પુરુષના કારણે કરીને આપણને સત્પુરુષ ભગવાનમાં જોડે છે. આપણે ભજન કરીને ભગવાનમાં જોડાઈએ છીએ, એ આપણા પોતાના મનની અંદર એવું આપણે માની લઈએ છીએ કે આપણે ભગવાનમાં જોડાઈ ગયા છીએ. પુરુષ પ્રયત્ન જરૂર કરવાનો છે, પણ સત્પુરુષની કૃપા અતિ ઉત્તમ કામ કરે છે. વર્ષો અને કહેતા કે જન્મો સુધી પણ ક્યારેય આપણા જીવનની અંદર આપણે વ્યક્તિગત સાધનથી કે વ્યક્તિગત પોતાના જીવનની અંદર ભગવાનમાં જોડાવાના પ્રયત્નો કરીએ પણ પૂર્ણપણે ન જોડાવાય ત્યાં સુધી કલ્યાણ થવું બહુ જ અસંભવ છે. જેમ જાણીએ છીએ કે આપણે બધાય ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર વાલેરા વરુના જીવનની અંદર તમે જોવા જાઓ તો કેવી પ્રકારના એમના પોતાના કર્તવ્યો અને કૃત્ય હતા. પણ સંતની પ્રાપ્તિ થઈ, અક્ષર બ્રહ્મ પોતે મળ્યા અને એના કારણે કરીને આપણે ત્યાં કહેવાય છે એમાં આ લોકનું અને પરલોકનું કહેતા મુક્તિ ને ભુક્તિ બધું જ આપણને ખૂબ સારી રીતે પ્રાપ્ત થયું. એમ અહીંયા વાલેરા વરુને 7 દિવસે પોતાનો ગરાસ પણ મળી ગયો, જમીન જાગીર મળી ગઈ, મિલકત મળી ગઈ અને અક્ષર બ્રહ્મ દ્વારા એ ભગવાન સ્વામિનારાયણમાં જોડાયા. જે સત્પુરુષ થકી ભગવાનમાં જોડાય છે એને બહુ સીધો ને સરળ રસ્તો મળી જાય છે. એને પોતાને કોઈ આડાવડા રસ્તા પકડવા પડતા નથી અને કદાચ
કાંઈ પણ એવી નાની મોટી જીવનની અંદર સમજણમાં કંઈક તકલીફ જેવું થતું હોય તો પણ કહેવાય છે કે સત્પુરુષ એને સાચવી લે. જેમ માતાની આંગળી પકડીને બાળક પોતે જ્યારે ચાલતો હોય ત્યારે એ વખતના સમયની અંદર ઢીચણ અમાણું પાણી આવે ત્યારે બાળક તો કાંઈ આવું પાણી પાર ઉતરી શકે નહીં. અને ત્યારે જમીન ઉપર ચાલે છે એમ કે પાણીમાં ચાલી શકવાનો નથી, પણ માતા જ એને આંગળી પકડી અને તેડી લેશે અને નદી પાર કરીને વળી પાછા પોતાને એ બાળકને પૃથ્વી ઉપર મૂકી દેશે. એના કારણે કરીને એ પાછો ચાલતો થઈ જશે. એમ ક્યારેક નાની મોટી સમજણોની અંદર અથવા તો જીવનની અંદર સત્પુરુષને અને ભગવાનને રાજી કરવા માટે થઈને જે કંઈ આપણી નિયમ ધર્મનું પાલન કરતા હશું એમાં પણ કંઈક કારણોસર આપણને થોડી ઘણી ક્ષતિ કે ભૂલ થઈ તો આપણને તે વખતે સત્પુરુષ આપણું ધ્યાન દોરીને આપણને એમાંથી ઉગારી લેશે. જેમ આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી જ્યારે ભણે છે ત્યારે વિદ્યાર્થીને મનની અંદર પ્રશ્ન થતો હોય અને સમજાયું ન હોય તો ફરી વખત વિદ્યાર્થી ગુરુજીને પૂછે કે સાહેબ આમાં મને કંઈ સમજણ પડી નથી. તો વિદ્યાર્થીને ગુરુજી કહેતા શિક્ષક એને સારી રીતે સમજાવે અને પાછો એને આગળ લઈ જાય. અને આપણે જાણીએ છીએ ને કે એક ધોરણમાંથી ક્યાં સુધી વર્ષે બદલાતા ક્યાં પહોંચી જાય છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર ઘણી વખત આપણને એવું પણ થાય કે સાધના કરવાથી કંઈ થોડું આપણા જીવનની અંદર આપણને કંઈ મળવાનું છે. જેમ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક સંત હતા. એ સંત પોતે મંદિરોના નિર્માણ કાર્યની અંદર ખૂબ સેવા કરતા. લાંબુ ભણેલા નહીં એટલે સ્વાભાવિક રીતે એક વ્યક્તિનો સંયોગ થયો અને કહ્યું કે તું આમ પથરા ઉપાડીશ તો તારું કલ્યાણ શું થશે? જ્ઞાન વગર બધું નકામું છે. પરંતુ સંતને શાસ્ત્રીજી મહારાજની સાથે દ્રઢ પ્રસંગ હતો અને પ્રીતિ હતી. એટલે પહેલી વાર તો સંતના કહેવા પ્રમાણે મનમાં થયું કે વાત સાચી છે કે સાધુ થયા ને હરિભક્તોને જ્યારે જ્ઞાન દ્વારા આપણે કથા વાર્તા ન કરીએ તો પછી આપણું જીવન આમનામ પથરા જ ઉચકવાનું ને મજૂરો ઉચકે છે. એવું જ રહ્યું ને. પણ તેવા સમયની અંદર મોટા પુરુષની સાથે આવો દ્રઢ પ્રસંગ હોય, દ્રઢ પ્રીતિ હોય એટલે આપણને બચાવી લે. અંતર્યામી પણ શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાંથી આ કારખાનાના કામ ચાલતા હતા એમાં તે બાજુ આવ્યા છે અને પથરા વેરવાનું કામ ચાલતું હતું. અને એક સંતને મનની અંદર જે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો એના કપાળમાં જઈને શાસ્ત્રીજી મહારાજે પોતાના કપાળમાં રહેલો કંકુનો ચાંદલો એના વડે કંકુની આંગળી કરી અને કપાળમાં ચાંદલો કરીને કહ્યું કે સ્વામી, આ જ જ્ઞાન અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતના મંદિરોની સેવા કરવી, આ અને જાઓ તમને આમાંથી જ જ્ઞાન થશે. અને જ્યારે શાસ્ત્રીજી મહારાજની સાથે જોડાયેલા હતા એટલે તે વખતે શાસ્ત્રીજી મહારાજે જ પોતે આંગળી પકડી લીધી અને તરત જ કોઈ લાંબી સાધના કરવી ન પડી અને સહેજે એમને પોતાને સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે એ ભણેલા નહોતા એટલે વચનામૃત વાંચવું એમને તો ફાવે જ નહીં. પરંતુ જ્યારે કોઈ વાંચતો હોય ને ત્યારે તે વખતના સમયની અંદર વાંચનાર વ્યક્તિ કાંઈક શબ્દો ભૂલી જાય અથવા તો કોઈ સંતનો પ્રશ્ન ભૂલી જાય અને ત્યારે તે વખતના સમયની અંદર
એ સંત પોતે એવું કહેતા કે આ કેમ રહી ગયું? તો આવું આધ્યાત્મિક જ્ઞાન વગર ભણે માત્ર ને માત્ર કેવળ સત્પુરુષની હારે પ્રીતિ હતી,